વાવ થરાદના રાજકોટ ગામનું ગૌરવ 17 વર્ષની દેશ સેવા બાદ વીર જવાન કરશનભાઈ પટેલ નિવૃત્ત ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત। વાવ થરાદ પંથકના રાજકોટ ગામમાં આજે ગૌરવ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। ગામના પનોતા પુત્ર અને ભારતીય સેનાના જવાન શ્રી કરશનભાઈ ઝેરુભાઈ પટેલે માતૃભૂમિની રક્ષા કાજે 17 વર્ષ સુધી અવિરત સેવા આપ્યા બાદ ગૌરવપૂર્ણ નિવૃત્તિ સ્વીકારી સ્વગૃહે પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। બખ્તરબંધ રેજિમેન્ટમાં શૌર્યની ગાથા કરશનભાઈ પટેલે ભારતીય સેનાની પ્રતિષ્ઠિત 85 બખ્તરબંધ રેજિમેન્ટમાં રહીને દેશના વિવિધ સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ફરજ બજાવી હતી। 17 વર્ષના લાંબા સેવાકાળ દરમિયાન તેમણે કડક અનુશાસન અને નિષ્ઠા સાથે રાષ્ટ્રની સુરક્ષામાં પોતાનું યોગદાન આપીને રાજકોટ ગામનું નામ રોશન કર્યું છે। ઢોલ નગારા અને દેશભક્તિના નારા સાથે સામયિક સેવા નિવૃત્ત થઈને ગામના પાદરે પહોંચતા જ કરશનભાઈનું સ્વાગત કરવા આખું ગામ ઉમટી પડ્યું હતું। ગામના પ્રવેશ દ્વારેથી જ ઢોલ નગારાના ગડગડાટ અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું સામયિક કરવામાં આવ્યું હતું। ગ્રામજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા તેમને પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પરિવારજનોની આંખોમાં હાસ્યના આંસુ જોવા મળ્યા હતા, જ્યારે યુવાનોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કરશનભાઈ જેવા જવાનો આપણી આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે। તેમની 17 વર્ષની આ સેવા યાત્રા ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે। નિવૃત્તિ બાદ પણ કરશનભાઈના ચહેરા પર એ જ સૈનિક જેવું તેજ જોવા મળ્યું હતું। ગ્રામજનોનું માનવું છે કે તેમની હાજરીથી ગામના યુવાનો સેનામાં જોડાઈને દેશ સેવા કરવાની ભાવના વધુ પ્રબળ બનશે। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ થરાદ। કરશનભાઈ ઝેરુભાઈ અમારા ગામ રાજકોટનો આર્મીમાં ફરજ બજાવતા હતા। અત્યારે સુરજગઢ રાજસ્થાનમાં 17 વર્ષ અલગ અલગ જગ્યાએ ડ્યુટી પૂરી કરી અને વતનમાં પાછા 17 વર્ષે પાછા વતનમાં આવ્યા છે। આખા ગામમાં એમના મોટા ભાઈ ભાવાભાઈ ઝેરુભાઈ કાક એમને હર્ષ ઉલ્લાસ અને એક ગામની અને આજુબાજુની જે જનતાએ જે હર્ષ અને ઉલ્લાસથી જે સ્વાગત કર્યું છે, ઉમદા ભર્યું, એને અમે આવકારીએ છીએ અને ફોજી સાહેબ એને આવકારે છે અને ખૂબ ખૂબ ગામ હું એના ભાઈ, હું કાકાનો છોકરો એના ભાઈ વતી અને આ મોટા ભાઈ વતી અને મારા બા વતી અમારા આખા કાગ પરિવાર વતી આખા ગામનું આજુબાજુની જનતા જે ખરેખર આવી છે દિલથી એમનું સન્માન કર્યું અને આ એક દેશના જવાનનું સન્માન કર્યું છે। એક ખેડૂત પુત્રનું, એક ખેતી જોડે જોડાયેલો એક આદમી પુરુષ એક જવાન થઈ અને ખરેખર ગામની ખૂબ ખૂબ ઉલ્લાસ ભર્યું ગામને અને ગામને વતી હું આ કાગ વતી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। જય જવાન, જય કિસાન, જય 85 આર્મડ રેજિમેન્ટમાં 17 વર્ષ કરી અને હું વાપસ વતનમાં આવ્યો છું અને હું જમ્મુ कश्मीर, लेह लद्दाख, अभी फिलहाल राजस्थान सूरतगढ़ से 17 साल ड्यूटी करके अपने गांव में इधर आया हूँ।